લેટ્સ ગો આવી જાવ બતાવું આ કઈક મસ્ત છે ભાઈ હોમ સ્ટે આપણે દેખાય નહીં એક નંબર ભાઈ બહુ એટલે બહુ મસ્ત છે વરસાદના ટાઈમે છે ને ભાઈ કહે છે કે ત્યાંથી લઈ અને ત્યાં સુધી વોટરફોલ પડતો હોય એકદમ ધડાકેથી શાયદ આપણી યુટ્યુબની જર્ની અહીંયા જ પૂરી થાય છે આઈ એમ સોરી હેલો જી ગુડ મોર્નિંગ જય શ્રી કેદાર અને ભાઈ વ્લોગની શરૂઆત ક્યાંથી થાય છે ખબર આપણે પ્યારા એવા હોમ સ્ટે હતી આપણે રાતે એમ તો આપણે ભાઈ જે કોન્ટેક્ટ થઈ ગયો તો મેં તમને કીધું હતું એમ આપણે કોન્ટેક્ટ થઈ ગયો તો એટલે આવી ગયા તો હોમ સ્ટે અને તમને છે ને એમનું હોમ સ્ટે બતાવી દો અને આ કૂતરા જો આટા ફેરા કરે છે એક કૂતરો છે એક બિલાડી છે મસ્ત બાકી આપણે ઘરનું આપણે થોડુંક એવું ટૂર આપી દઉં બહુ મસ્ત છે અને લેટ્સ ગો આવી જાવ બતાવું આ કંઈક મસ્ત છે ભાઈ હોમ સ્ટે આપણે દેખાય નહીં એટલે આવી જાવ એન્ટર આવો ચલો અને આપણા કેમેરામેન છે હું તમને પછી મળ્યું આપણા કેમેરામેનને એ પહેલાં આપણે ફરી લઈએ જો એટલે સ્ટાર્ટિંગ એરિયો કેમ છે વાવ એમ તો 2 રૂમ છે અહીંયા એક અહીંયા પણ રૂમ છે આ જો રૂમ વાહ એક આ પણ રૂમ છે લાઇટ છે કોઈ ઓકે સી આવી ગઈ લાઇટ હમણાં 2 દિવસથી લાઇટના થોડા કંઈ પ્રોબ્લેમ હતા અને આ આપણો રૂમ છે ભાઈ લાઇટ કરી દો પેલા અને આ આપણો રૂમ છે ભાઈ પ્યારો એવો અને રાતે છે ને આને સળગાવવાનો અને મસ્ત ભાઈ ગરમ હીટ આવે એટલે મજા આવી જાય કંઈક રૂમનો હાલત ખરાબ છે જોતાની બાકી ભાઈ પ્યારું મસ્ત મજા કમલાને રાખેલું છે મસ્ત છે બાકી એની પ્રોપર્ટી પર તમને દેખાડી દઉં છું આવી જાવ આ જાઓ મેરા ભાઈ આપણા ભાઈ है जो कल हमारे साथ घूम रहा था ना वो अपना भाई है तो आईनी કંઈક આ પ્રોપર્ટી છે આ શેરો અહીં બેઠો હેલો બેટા હા કંઈક પ્રોપર્ટી છે આ લોકોની બહુ મસ્ત છે અને અહીંથી પણ પ્યારું એવું વ્યૂ છે વધારે કંઈ વિડીયોમાં નથી બાકી હવે છે ને અમે બે ભાઈ ફરવા જઈએ છીએ થોડુંક એવું ભાઈ મને ફરવા લઈ જાય છે તો ભાઈને પણ મેળવી દઉં भाई गुड मॉर्निंग અને ભાઈ મને થોડુંક એવું ફેરવા લઈ જાય ભાઈ अभी हम कहाँ पे जा रहे हैं अभी हम जंग वाटरफॉल यहाँ से कितना है यहाँ से होगा आपको 30 किलोमीटर ओके અને અમે ભાઈ અત્યારે જાય છે જંગ વોટરફોલ એક્સપ્લોર કરવા માટે થેન્ક યુ સો મચ બ્રધર અને કંઈક વિચારીએ અહીંથી આમ છે 30 કિલોમીટર આમ છે ને અહીંથી ચાइना बॉर्डर यहाँ से कितना है वो भी 30 है ना 35 है अच्छा ये भी दोनों सेम ही है ना सेम है लेकिन ये बहुत वो बर्फ है ना अभी स्नो गिरेगा ना स्नो पड़ा है अभी એટલે થોડી हाँ चेन वगैरह लगाड़ी पड़े જોઈએ કાલે કંઈક परमिशन લઈને જોઈએ अभी परमिशन मिल जाएगा ना चाइना मतलब परमिशन लेना है तो कल जाने के लिए मिल जाएगा है ना तो ट्राई करेंगे परमिशन ले लेंगे और हो सके तो कल निकलेंगे क्योंकि मैं संडे को निकल रहा हूँ ना इसीलिए બાકી કંઈ નહીં ભાઈ મસ્ત રેડી થઈ ગયા છે અહીંની તમને પ્યારો વ્યૂ દેખાડી દો બાકી જો તમને આ કોન્ટેક્ટ નંબર આપું છું આપણે આ હોમ સ્ટેમાં કોઈને સ્ટે કરવું હોય તો જરૂર આવજો આપણા ફ્રેન્ડનું છે એમ સમજી લે ને તો પણ હાલે કેમ કે અમારા ઇન્સ્ટાગ્રામ થ્રુ કોન્ટેક્ટ થયા છે કે આ પ્યારું અહીંથી વ્યૂ છે વાવ બાકી ફરવા જાય છે ભાઈ આ ડ્યુક છે આપણે અને આમાં આજ ફરવાનું છે આપણે અને ભાઈ ચલાવવાના છે મેન હાઈવે છોડીને ભાઈ હવે નાની એવો રસ્તો પકડી લીધો છે આપણે અને હિલ જો ઓ માય ગોડ બહુ ડેન્જરસ છે આ વળાક તો જો ભાઈ છે ને પહાડી ડ્રાઈવર છે ને એટલે વાંધો આવે નહીં બાકી આપણે તો હલવાઈ જાય એ પાકું અહીંથી આમ જવાનું છે હજી ગાઈસ ખતરનાક ભાઈ હું નજારો છે યાર હવે મારી પાસે વર્ડ્સ નથી બોલવા માટે ખાલી તમે આ નજારો એન્જોય કરો હા અને ભાઈ અમે જે વોટરફોલે જઈએ છે ને મેરી વોટરફોલ ત્યાં અમે જઈએ છીએ ઓરી જંગ વોટરફોલ હે ને લેટ્સ ગો ભાઈ ત્યાં જઈએ ચલો બાકી આ નજારાને જોતા ભાઈ એન્ટ્રી થતા છે ને અહીંયા વોટરફોલે ટિકિટ છે થોડી ઘણી આપણી લાગી છે 40 રૂપિયા એક પર પર્સનની ટિકિટ આમ તો 2 જણાની 80 રૂપિયા થાય તો ભાઈ લોકલ છે ને એટલા માટે એક ટિકિટ લાગી અને ફાઇનલી ભાઈ જે વોટરફોલ જોવા આવ્યા હતા ને એ આપણને જોવા મળી ગયું છે મસ્ત હા આમ તો બહુ બધા આપણે વોટરફોલ જોયા છે બટ અહીંનું પણ અલગ હોય ને એટલે અહીંનું પણ આપણે જોવા સ્પેશિયલ આવી ગયા વાવ બતાવું તમને બતાવું એ જોઈ લે હા જો ત્યાં લોકલ લોકને બધાય છે એટલે આપણે ત્યાં ઉતરીએ જ છે ને જોઈએ કેમ છે મસ્ત છે યાર આમથી ઉપરથી આવે છે અહીંયા નીચે ઉતરી અને ત્યાં ફોટો વિડીયો બધા પાડે છે અહીંથી પણ આવે છે હા
જબરું ભાઈ, બહુ મસ્ત છે ભાઈ, બહુ એટલે બહુ મસ્ત છે. અને જ્યારે ચોમાસામાં પાણી વધે ને, મતલબ કે જ્યારે વરસાદનો ટાઈમ હશે ને, ત્યારે આ વોટરફોલ દેખાતો છે એક નંબર. કેમ કે અત્યારે જો આવું છે, અરે ઝૂમ થઈ જા, અત્યારે આવું છે તો વરસાદના ટાઈમે હું નહીં હોય હે. અહીં જાજા ટુરિસ્ટ છે, બટ આ વોટરફોલ વાહ ભાઈ વાહ. અને નદી પણ અહીંયા છે, તો નદી સાઈડ પણ આપણે જઈએ. એક નંબર હે, એક નંબર ભાઈ, બહુ એટલે બહુ મસ્ત છે. જો હા, મને શાંતિ મળી જાય આવું વોટરફોલ હોય ને તો. મસ્ત છે મસ્ત. અને મિત્રો જો અહીં મસ્ત મજાનો રેમ્બો પણ બને છે, દેખાય? વાહ ભાઈ વાહ. અને પેલી સાઈડ વાતાવરણ થોડું ખરાબ થઈ ગયું, બટ આ વ્યૂ ભાઈ એક નંબર હો ભાઈ, વાહ ભાઈ વાહ. અને મસ્ત મસ્ત નજારો છે અહીંયા, વાહ. અને દૂરથી કંઈક આવું લાગે છે વોટરફોલ, આમ જો ઉપરથી. વરસાદના ટાઈમે છે ને ભાઈ કહે છે કે ત્યાંથી લઈ અને ત્યાં સુધી વોટરફોલ પડતો હોય એકદમ ધડાકેથી. આ જો ને, પણ આથી આ નદી ખાલી જ છે, દેખાય નહીં, એટલે આખું પાણી અહીંથી પણ જતું હશે, એટલે કેવડું મોટું હશે વોટરફોલ. અને આ મસ્ત મજાની નદી, વાહ ભાઈ વાહ, કેટલી મસ્ત ક્લીન દેખાય હે. ઓ કિतना ठंडा है? इतना नहीं है ना? આ લોકોને તો ન લાગે, આપણને લાગે. આપકો નહીં लगेगा ठंडा, हम टच करेंगे ना तो हमको लगेगा. લેટ્સ ગો ગાઈઝ ભાઈ, હવે મસ્ત મસ્ત વોટરફોલ જોઈ લીધું છે. હવે નીકળી આગળની સાઈડ, એટલે આપણે રૂમની સાઈડ. અને હવે થોડી ભૂખ લાગી તો કે ખાવું તો પડશે જ, એટલે નીકળીએ હવે. ભાઈ એક મિસ્ટેક થઈ ગઈ છે, આપણું બેગ ભૂલી ગયા છે અહીંયા વોટરફોલે. અને વોટરફોલે તમે બહુ બધા દૂર આવી ગયા હતા. ફટાફટ જાય, કોઈ ઉઠાવું ન હોય તો સારું. ત્યાં કેટલી બધી ભીડ છે તો કેટલા બધી. હવે ઉઠાવું ન હોય તો સારું ભાઈ, હોય તો સારું, હોય તો સારું છે કે નહીં ખબર નહીં. હવે અહીં જતો એમને સુમસાન પડ્યું હોય બસાડું. હા લઈ લો બેગ, હજુ તો આખું ભૂલી ગયો. હેલો કઈ મત, હેલો જી. અરે બહુ ભીડ છે મારાથી, હું તમારાથી ડરું છું ભાઈ. ઠંડી એટલી વધી ગઈ ને, તો ભાઈના ઘરે ફટાફટ અમે પહોંચી ગયા. અને જો સીધા બેઠી ગયા તાપવા માટે. આ કંઈક આવું તાપવાનું છે અહીંયા. અને બસ હવે અહીંથી તાપીને સીધા હવે આપણે નીકળીએ આપણે હોટલે, કેમ કે ભૂખ લાગી હવે કંઈક ખાઈએ. ભાઈ છે ને અહીંયા મને જમવાનું જ અહીંયા જ આપી દીધું, લોકલ ભાઈનું જમવાનું, તો અહીંયા જ જમી લઈએ. હોટલે જઈને જમીશ, પણ ભાઈનું માન રાખીને અહીં પણ ખાઈ લઈએ. બાય 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 બાય. હવે આપણે અહીંથી ઉપર વયા જઈએ ભાઈ હાલીને. ઓ માય ગોડ. હેલો જી, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કેદાર. ભાઈ બ્લોગની શરૂઆત છે ને ભાઈ મસ્ત મસ્ત આપણા હોમ સ્ટેથી થાય. આપણે કાલે વોટરફોલ એક્સપ્લોર કરી આવ્યા હતા અને આવી ગયા હતા આપણે રૂમે. વરસાદ આવી ગયો હતો પછી, એટલે મેં બ્લોગ શૂટ નહોતો કર્યો અને એન્ડિંગ નહોતો કર્યો. બટ હવે આપણે આ જગ્યાને છોડવાનો ટાઈમ આવી ગયો છે. આપણે ચાઇના બોર્ડર જવું હતું, બટ ઉપર હું કમસે કમ એમ તો ઝાઝા દિવસ થઈ ગયા મારા અરુણાચલમાં આ જગ્યાએ. લગભગ 4 દિવસથી તો હું આમાં જ છે ને. બ્લોગ ખાલી એક જ દિવસ આવ્યો છે આ રૂમનો. એનું કારણ એમ છે કે અહીંયા ભાઈ સ્નોફોલ સ્ટાર્ટ થઈ ગયો છે. વરસાદ તમે વાત ન પૂછો, તમે જોયું જ 24 કલાક વરસાદ અહીં ચાલુ જ રહે. અને સ્નોફોલ ઉપરની સાઈડ વધારે છે, એટલે હું છે ને ભાઈ, આપણે જે હિચેકિંગ કરીને ટ્રાવેલ કરીએ ને આપણે નહીં પહોંચાય, મતલબ નહીં પહોંચવા, મતલબ પહોંચી શકીએ. તો હવે છે ને ભાઈની જ્યાં રોકાણો છું ને, તો એ આપણે બોમડિંગલા સાઈડ જાય છે, મતલબ નીચેની સાઈડ થોડા 170-80. તો મેં એમના સાથે નીકળી જાઉં છું, કેમ કે 4 દિવસ તો મારા અહીંયા ઓલરેડી વેસ્ટ થઈ ગયા છે. કેમ કે કેટલાક ટાઈમ વેઇટ કરવો મારે, કે મતલબ બરફ બંધ થાય. ને આ 2-3 દિવસમાં બહુ બરાબરનો બરફ પડ્યો. બાકી તમને બહારનું વાતાવરણ બતાવી દઉં છું. અત્યારે તો તડકો નીકળી ગયો, અત્યારે તો મસ્ત વાતાવરણ થઈ ગયું. અત્યારે તડકો નીકળ્યો. બાકી રાતનું તમને વાતાવરણ બતાડો ને, તો જો આ દેખાય બરફ પડ્યો રાતે જ. આજ પાછો રાતે બરફ પડી ગયો. અહીં સિટીમાં જ છે, સામું જ છે આ. એટલે આ છે ને ભાઈ, ક્યાંય મારાથી એટલું બધી ફરાણું નથી. આ તો અચાનક તડકો નીકળી ગયો અત્યારે. બાકી હવે 5 મિનિટમાં જાડી ચેન્જ થઈ જાય વાતાવરણ. અને સ્નો જો આ સિટીની ઉપરનો જ છે સ્નો, તાજો બરફ આજનો જ છે. અને હમણાં આપણે જે સેલા પાસે જવું ને, ત્યાં તમને બરફ દેખાઈ જશે. કેટલો બરફ છે ને સેલા પાસે તમને ખબર પડી જાય. અને તમારો ભાઈ જ્યાં રોકાણો હતો ને, એ કંઈક આવી પ્રોપર્ટી છે, બહુ મસ્ત છે યાર. આમ જો અહીંના ઘર જોવો, વાહ ભાઈ વાહ. અત્યારે ધીરે ધીરે વેધર પણ ખરાબ થવા માંડ્યો છે યાર. અને ભાઈના જે હોમસ્ટે હું રોકાણો છું ને, એ ભાઈનું ઘર પણ છે, મતલબ હોમસ્ટે પણ અહીંયા છે. આ સામું એમનું ઘર છે, આ બી હોમસ્ટે છે. અને નીચેની સાઈડ જ હોટેલ છે. આ જે બિલ્ડિંગ દેખાય ને, આ બ્લુ, એની પછીની રેડ કલરની, એ ભાઈની હોટેલ પણ છે. હેલો હેલો બચ્ચા. એક અહીંયા બિલાડી છે અને એક અહીંયા કૂતરો હે, બહુ એટલે બહુ મસ્ત છે. આ પણ હે ટુ બીટુ, ચાલ બાય 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 બચ્ચા. અને આ લોકોનું છે ને નાનું એવું ખેત પણ અહીંયા હોય,
જેમ કે આ પાલકની સબ્જી દેખાય છે હાથે તોડી અને જમવાનું બનાવી લઈ. સામે જો માતાશ્રી કાપીને દે છે. અહીંયા સામે પ્યારું એવું જંગલ, મતલબ આ જંગલ આખો એરિયો છે એરિયો, અને અહીંથી થોડોક એવો નીચેનો એરિયો છે આખો જંગલવાળો. અને હા, એક ખાસ તમને વાત કહી દઉં, અહીંયા લાકડાને છે ને સુકાવવામાં નથી આવતા, કેમ કે અહીંયા જે જંગલમાં લાકડા મળે છે ને એ કંઈક એવા લાકડા હોય ને જેમાં વરસાદનું પાણી પણ લાગે ને તો બી સળગે. મીન્સ કે ગેસવાળા લાકડા હોય એના, મતલબ હોય એવા લાકડા, ખબર આપણે વરસાદમાં પણ જંગલ હળગતા હોય એ કંઈક આ લાકડા આવે. મતલબ આવી રીતે જ ઢગલો કરીને કાપીને રાખી દઈ, ચાલુ વરસાદમાં પણ આ તમે હળગાવી શકો. આમાં ઓલરેડી ગેસ હોય. અને મને જરા કમેન્ટ કરીને કહી દેજો આ લાકડાનું નામ શું છે. આ ભાઈ જો નીંદર મસ્ત મસ્ત કરે છે, હમણાં તડકો નીકળ્યો ને એટલા માટે. અને ભાઈ પણ રેડી થઈ ગયા છે, હવે ભાઈ સાથે જ આપણે નીકળવાનું છે. જો ભાઈએ સામાન કાઢી લીધો એમનો, ચલીએ. ભાઈ આપણે એમના સાથે નીકળી જઈએ, આપણો બી સામાન બહુ છે. આ એક બેગ, બીજું બેગ ને નાનું બેગ હું લઈ લઉં સામાન. આપણો સામાન થોડોક હેવી છે ભાઈ. બોલતે इसको નાફિન વેજ है ना ये? ઓકે ભાઈ, આ લોકો કંઈક લાવ્યા છે, આપણે ટેસ્ટ કરીએ અને તમને સ્નો ઉપરનો દેખાડો. ઉપર તાજો જ બરફ છે, ये ताजा बर्फ गिरा हुआ है ना ऊपर की साइड. एकदम जो मस्त मस्त देखाય. જો 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 આપણે ઉપર જાઉં ને હમણાં એટલે દેખાય છે મસ્ત મસ્ત નો પડવાનો ઉપરની સાઈડ. આવી જાવ જમવા માટે ભાઈ. આપણી સાઈડ જો એકલો બરફ જ બરફ છે યાર. પછી ધીરે ધીરે જેમ આગળ જશું ને એમ સ્ટાર્ટ થઈ જશે સ્નો. હવે થોડાક એવા આગળ આવ્યા છે ને અહીંથી મેન આપણે જાવું ને આગળ આવશે એક આપણે રસ્તો, એટલે ત્યાંથી આપણને આ સ્નો સ્ટાર્ટ થઈ જાય દેખાવાનો. એક આવા વાતાવરણમાંથી અત્યારે આપણે જઈએ છીએ. અહીંથી થઈ ગયો ભાઈ બરફ સ્ટાર્ટ, દેખાય તમને? હા ભાઈ વાહ. હવે અહીંથી ધીરે ધીરે સ્નો સ્ટાર્ટ. ભાઈ સામેનો વ્યૂ જો, વાહ ભાઈ વાહ. હવે ધીરે ધીરે મને એવું લાગે કે ઉપર બરફ ફરતો લાગે છે, અને ઉપરનો વ્યૂ, ઓહો. બસ ધીરે ધીરે આપણે હિલ ચડીએ જ તે. એકવાર આ નજારો જો, ઓહો હા, ચેક આઉટ. ઓ મસ્ત વ્યૂ યાર. અને આ ટ્રી છે ને મને બહુ ગમે, કેમ કે એની પર સ્નો જ્યારે લાગે ને ત્યારે બહુ અલગ જ લાગે. અહીંથી ભાઈ ફૂલ સ્ટાર્ટ થઈ ગયું છે સ્નો. હવે આજ ક્યાંથી બહુ દેખાય જો, વાહ. હા, આજકાલનો જ પડેલો હે જો. પાછળ તો જો તમે એકવાર. ભાઈ બહુ એટલે બહુ મસ્ત બરફ છે, દેખાય તમને? ભાઈ એકલો બરફ, એકલો મસ્ત યાર. આ સાઈડ તો જો તમે, અને આ સાઈડ જો, આગળની સાઈડ જોઈ લ્યો, હું તમને ઝૂમ કરીને બતાડું. ઓહ વાવ. વેલકમ ટુ સેલા ટનલ ભાઈ. આપણે સેલા ટનલ હાલમાં પહોંચી ગયા છે. ઓહ હા, આપ ઉતર્યો નીચે. ओके भाई, सेला टनल रोकी से गाड़ी तो हाँ हाँ हाँ, थैंक यू सो मच रोकने के लिए. फास्ट से ना रोकी दो. ઓહ વાહ ભાઈ વાહ. આ જોઈ લો, સેના ટનલે રોકી છે ગાડી. આ તો યાકનો ડેમો છે, અને આ સેના ટનલ. વાવ, હું છે ને ફોટા પાડી લો મસ્ત મસ્ત. એક સેકન્ડ રોકાવ, અહીંથી બતાવું તમને. વાવ, સેના ટનલ. એકદમ મસ્ત મસ્ત છે ને વ્યૂ. ઓ તેરી, ધીરે ધીરે સ્નો ચાલુ થઈ ગયો છે. સામે ભાઈઓ છે ને મારા ગાડી રોકી, જાઓ તમે ફોટા વિડીયો બનાવતા હો. ને આ છે ને ભાઈ ગારાવાળા બૂટ થાય છે, કેમ કે આપણી પાસે સ્નો ટ્રેક નથી ને એટલા માટે. ઓ વાહ ભાઈ વાહ. થોડી કેવી ઠંડી વધતી જાય છે, અને મસ્ત મજાનો સેલા ટનલ આપણે વિભાગ છે. અને જો સ્નો પણ સ્ટાર્ટ થઈ ગયો દેખાતો હોય તો હવે છે ને આપણે નીકળીએ આગળની સાઈડ. ભાઈ પણ વેઇટ કરે છે, અને ભાઈ પણ આપણે કેમેરામેન બનાવ્યા છે એક ભાઈને. હેલો બ્રધર, હાउ આર યુ? एंड थैंक यू सो मच ब्रदर, आप फोटो क्लिक करने के लिए. थैंक यू. आप कहाँ से हो? अच्छा, तवांग से ही हो? अभी मैं तवांग से ही आ रहा हूँ. ओके, थैंक यू ब्रदर. लेट्स गो भाई. હવે નીકળીએ મસ્ત મસ્ત અહીંથી સેલા ટનલેથી. હવે ક્રોસ કરવાના છે સેલા ટનલ. પેલી સાઈડની તો બંધ થઈ ગઈ છે ટનલ. હા, એક જ એક્ટિવ લાગે છે હવે.
વેલકમ ટુ સેના ટનલ. નહીં, આમ તો બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો. બાય બાય સેના ટનલ. તો હવે આપણે એક્સિટ થવાના છે સેલા ટનલ. 3, 2, 1 લેટ્સ ગો. અહીંયા કેવું વ્યૂ છે જોઈએ. ઓહ નાઇટ વર્ઝન ચાલુ થઈ ગયું. અહીંયા એટલો બરફ નથી, છે ને બહુ સ્નો. ઠીકઠાક છે તો. थैंक यू सो मच सर जी, थैंक यू. अब हाँ, मैं थोड़ा सामान ले लेता हूँ अपना. ओके, थैंक यू સો મચ, થેન્ક યુ. આપકા ખૂબ ખૂબ આભાર. અને ભાઈની હોટલ આપણે મતલબ હોમસ્ટેમાં જ રોકાણા હતા. મેં તમને કોન્ટેક્ટ નંબર તો એકવાર આપી દીધા છે. કોઈ આવતો હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો. અને થેન્ક યુ અગેન, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને મિત્રો, એ ઠંડી ખરેખર નહીં હો ભાઈ. ઠંડી બહુ લાગે છે. બસ હવે અહીંથી એક લિફ્ટ લઈએ. લિફ્ટ મળી જાય એટલે ફટાફટ અહીંથી નીકળી જાય આપણે. ભાઈ અત્યારે છે ને એકલું કોહરું થઈ ગયું આ બધું. જવું તો ખરા. અને તમારો ભાઈ છે ને હાલીને જાય છે નીચેની સાઈડ. મજા આવે એટલે હેલા જાય. હમણાં લિફ્ટ મળે એટલે લિફ્ટ લઈ લઈશ. બાકી ભાઈ સાંજનો સમય થઈ ગયો છે. એમ જ આટા ફેરા કરતો હતો. કોઈક સ્ટે બે આપણે ગોતીએ મસ્ત મજાનો. બટ રિસેન્ટલી આપણે એક ભાઈ મળ્યા હતા. હેલો બ્રધર. હેલો. અને ભાઈએ છે ને મને લગભગ 50 કિલોમીટરની લિફ્ટ આપી. અને ભાઈને ખબર પડી ને કે હું મેમ કીધું કે મારે ટેન્ટ નાખવાની જગ્યા ગોતવી છે, ક્યાંક તમે મને મસ્ત જગ્યાએ રોકી દેજો. તો ભાઈ કે તમે ટેન્શન ન લે, તમારો ભાઈ બેઠો હોય. તો અત્યારે મને જમવાની લોઠાએ મને લઈને જાય છે. લોઠાએ જમાડવા લઈ જાય છે. બોલો, મારે છે ને ખાવું છે, મારા હાથનું બનાવેલું ખીચડી બિસ્ટી આપણે બનાવીને ખાઈએ. ભાઈ કે મારા હાથનું કે પ્લીઝ ખાઈ લ્યો. ભાઈ મને રેસ્ટોરન્ટ લઈને આવ્યા અને રહેવાનું મને કહે કે હું કરી દઈ. બોલો. અને આ ક્લિપ એન્ડિંગ છે ને હું કેદારનાથથી કરું છું. આઈ એમ સોરી આ વ્લોગ લેટ થવા માટે. અને યુટ્યુબ જર્ની શાયદ આપણે અહીંયા પૂરી જ થાય છે, કેમ કે હું યુટ્યુબના વ્લોગ હવે નહીં બનાવીશ તો કદાચ આવી જાય તમારી પાસે. બાકી મેં પછી તમને અરુણાચલની સ્ટોરી કહી દઉં. આપણે કેદારનાથ જવાનું હતું ને, અને કેદારનાથમાં આપણે થોડું ઘણું કામ કરવાનું હતું, એટલા માટે આપણે ફટાફટ નીકળી ગયા હતા. પછી એવા સીધા આપણે કામાખ્યા દેવી માતાજીના દર્શન કરવા માટે. ત્યાંથી આપણે એક લિફ્ટ મળી ગઈ હતી, જો કે ભાઈએ આપી દીધી હતી મને. એક 300 કિલોમીટર જેવી આપી દીધી હતી આપણે કામાખ્યા દેવી સુધીની. તો પછી આપણે કામાખ્યા દેવીના દર્શન કર્યા. પછી બીજે દિવસેની આપણે ટ્રેન હતી, તો ટ્રેન બુક કરી સીધા ને આવી ગયા હતા આપણે ઘરેથી પછી મારા ફ્રેન્ડ સર્કલ સાથે હું નીકળી ગયો હતો કેદારનાથ આવવા માટે. જોકે મારા ફ્રેન્ડને મતલબ ફેમિલી જ છે આપણે, રાહુલ લઈ, તમે રાહુલને જોયા જાય વ્લોગમાં. તો એ લોકો જતા હતા હરિદ્વારની એવી રીતે. એ પણ બિહારમાં એક ટેમ્પલ છે ત્યાં જતા હતા. બટ હું બી ગમે એમ કરીને કેદારનાથ આવી ગયો. મારે પહોંચવાનું હતું એટલે ઓપનિંગમાં. તો પછી હું કેદારનાથ આવી ગયો અને અત્યારે હાલમાં કેદારનાથ જ છું ને એન્ડિંગ ત્યાંથી જ કરું છું. અને શાયદ આપણી યુટ્યુબની જર્ની અહીંયા જ પૂરી થાય છે. આઈ એમ સોરી, માફ કરી દેજો વ્લોગ લેટ થયો એ માટે. બાકી જય શ્રી કેદાર, હર હર મહાદેવ. એન્ડ થેન્ક યુ સો મચ યુટ્યુબમાં એટલો પ્યાર દેવા માટે. બાય બાય.